રાણકી વાવ ક્યાં આવેલી છે? બધાને ખબર છે, પાટણની અંદર આવેલી છે. તો ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલી રાણકી વાવ, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે. જો રાણીની વાવ અથવા તો રાણી વાવ છે ને, એ નામની એક વાવ તમને ખેડા જિલ્લામાં પણ જોવા મળશે. પરંતુ રાણીની વાવ આવું લખ્યું હોય, જો રાણી વાવ આવું લખ્યું ને ખાલી રાણી વાવ, તો ખેડા જિલ્લાની અંદર પણ રાણી વાવ કરીને એક વાવ તમને જોવા મળશે, તો ધ્યાન રાખવાનું. તો રાણીની વાવ અથવા તો રાણકી વાવ લખેલું હોય તો એ ક્યાં આવેલી છે? પાટણની અંદર આવેલી છે. એનું નિર્માણ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતી દ્વારા ઈસવીસન 1063માં સરસ્વતી નદીના કાંઠે બંધાવી હતી. કોની યાદમાં? તો એમના પતિ એટલે કે રાજા ભીમદેવ પહેલાની યાદમાં જ એમને બંધાવી હતી. વર્ષ 2014માં દોહામાં આયોજિત યુનેસ્કોની 38મી બેઠકમાં યુનેસ્કોએ આ જે રાણીની વાવ છે, એટલે કે જે રાણકી વાવ છે, એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. અત્યારે હાલ ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 4 છે, બધાને ખબર જ છે. ચાંપાનેર, રાણીની વાવ, અમદાવાદ અને ધોલાવીરા. ક્લિયર? ચલો. તો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન ક્યારે મળ્યું હતું? 2014ની અંદર. 2004માં ચાંપાનેરને મળ્યું હતું. 2017ની અંદર અમદાવાદને મળ્યું. 2021ની અંદર ધોલાવીરાને મળ્યું. તાજેતરમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIએ પાટણમાં આવેલી રાણકી વાવને એ કેટેગરીનો દરજ્જો આપ્યો. એનાથી ફાયદો શું થાય? એનાથી ફાયદો એ થાય કે કેન્દ્ર સરકાર દ્વારા એનું કંઈક બાંધકામ અથવા રિનોવેશન કરવું હોય અથવા તો કંઈક નવીનતમ કંઈક વસ્તુ બનાવવી હોય આની અંદર, તો એનાથી ગ્રાન્ટ મળે. ગ્રાન્ટનો મતલબ શું થાય? ભીખ. હું દેશી ભાષામાં કહું છું, તમને સમજ પડે એટલા માટે કહું છું, ભીખ. ગ્રાન્ટનો મતલબ થાય કે એવા પૈસા જે પાછા ન આપવાના હોય, તો એને ગ્રાન્ટ કહેવામાં આવે. તો ગ્રાન્ટ મળી શકે. તો આ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, એના દ્વારા આ જે રાણકી વાવ છે એને એ કેટેગરીનો દરજ્જો આપ્યો, અને એ કેટેગરીનો દરજ્જો આપ્યો એનાથી ફાયદો એ થાય કે ભવિષ્યની અંદર આની અંદર કંઈક સુધારા વધારા કરવા હોય, કંઈક નવીનતમ વસ્તુ કરવી હોય, તો કેન્દ્ર સરકાર છે એ પૈસા આપશે. રાજ્ય સરકારને પૈસા ખર્ચવા નહીં પડે. રાણકી વાવનો ઉલ્લેખ મેરુતંગ ઋષિના પ્રબુંધ ચિંતામણી નામના ગ્રંથની અંદર પણ જોવા મળે છે. તો પ્રબંધ ચિંતામણી ગ્રંથ કોને લખ્યો છે? મેરુતંગ ઋષિ. અને એમના દ્વારા જે આ ગ્રંથ લખવામાં આવ્યો એની અંદર પણ આ રાણકી વાવનો ઉલ્લેખ જોવા મળશે. એના પછી નેક્સ્ટ આવે છે, આગળ વાત કરીએ, પુરાતત્વવિદ અનુસાર આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા, અને ત્યારબાદ વર્ષ 1968 થી લઈને 80માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગ દ્વારા આનું ઉત્ખનન કરીને ફરીથી આને બહાર કાઢવામાં આવી હતી. તો સરસ્વતી નદી છે, તમને ખબર જ છે, સિદ્ધપુર પાટણની અંદર વહે છે. તો એની અંદર પૂર આવ્યું હતું અને પૂરનું પાણી છે એ આ રાણકી વાવની અંદર ઘૂસી ગયું હતું. આખી રાણકી વાવ દબાઈ ગઈ હતી. એના પછી ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે એ પાણીને કાઢીને પછી એનું ફરીથી એને ઉત્ખનન કર્યું હતું. ધેટ્સ મીન્સ કે એને બહાર કાઢી હતી. બહાર કાઢી ધેટ્સ મીન્સ કે શું? પાણી બહાર કાઢ્યું હતું, એટલે એને સ્વચ્છ કરી હતી. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. રાણકી વાવ 7 માળ ઊંડી છે. 7 માળ ઊંડી છે ભૂગર્ભની અંદર, જેની અંદર સુંદર કોતરણી કામ તમને જોવા મળશે. જેમાંથી રાણકી વાવ 3 પ્રવેશ દ્વાર વાળી, એટલે કે કેવા પ્રકારની છે? યાદ રાખજો, જયા પ્રકારની વાવ છે. રાણકી વાવમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર સ્વરૂપે દર્શાવતા મંદિરો પણ તમને જોવા મળશે. ભગવાન વિષ્ણુના જે દશાવતાર કહેવામાં આવે છે એમના મંદિરો પણ તમને આ રાણકી વાવમાં જોવા મળશે. રાણકી વાવને ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સ 2016માં ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળ્યો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા જે 100 રૂપિયાની નોટ બહાર પાડી છે, તો એની અંદર પણ તમને કોનું ચિત્ર જોવા મળશે? તો રાણીની વાવ એટલે કે રાણકી વાવનું ચિત્ર જોવા મળશે. તો રાણીની વાવ એટલે કે રાણકી વાવમાંથી તમારે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.